નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો આવ્યા છે જેમને પોતાની અદ્ભુત અભિનય કળા, સંવાદ બોલવાની અનોખી શૈલી અને દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવીને સુપરસ્ટારનો દરજ્જો મેળવ્યો છે। આજના વિડીયોમાં આપણે એવા 5 ગુજરાતી કલાકારો વિશે જાણીશું જેમની ગણના ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર તરીકે કરવામાં આવે છે। તેમની સુપરહિટ ફિલ્મો, તેમની રસપ્રદ વાતો અને ગુજરાતી ફિલ્મ જગતમાં તેમના યોગદાન વિશે વિગતવાર વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો અને જો તમે ગુજરાતી ફિલ્મોના ચાહક હોવ તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો શરૂઆત કરીએ। અગાઉ અમે ઘણા બધા વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ। હિતેન કુમાર હોય, રંજીત રાજ હોય, મણિરાજ બારોટ હોય કે અન્ય કલાકારો વિશે અમારી યુટ્યુબ ચેનલ પર ઘણા બધા વિડીયો અપલોડ અમે કર્યા છે અને ઘણા બધા વિડીયો અમે લઈને આવી રહ્યા છીએ। તો મિત્રો, આ તમામ વિડીયોને જોવા માટે, નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। હવે વાત કરીએ સૌપ્રથમ નરેશ કનોડિયા। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ આવે અને નરેશ કનોડિયાનું નામ ન આવે એવું શક્ય જ નથી। નરેશ કનોડિયા ગુજરાતી સિનેમાના સૌથી લોકપ્રિય અને સફળ કલાકારોમાંના એક હતા। તેમને ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન તરીકે પણ ઓળખવામાં આવતા હતા। નરેશ કનોડિયાની સુપરહિટ ફિલ્મો હોથલ પદમડી જે 1983માં આવેલી અને મારે ટોલડે બેઠો મોર જે 1991માં, જોગ સંજોગ, આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જબરજસ્ત સફળતા મેળવી હતી અને આજે પણ દર્શકોને ખૂબ પસંદ આવે છે। નરેશ કનોડિયાની જોડી અભિનેત્રી સ્નેહલતા સાથે ખૂબ લોકપ્રિય બની હતી। બંને અનેક સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું। તેઓ માત્ર અભિનેતા જ નહોતા પરંતુ ઉત્તમ ડાન્સર અને સંગીતકાર પણ હતા। તેમના કારકિર્દીમાં તેમણે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું। આજ પણ ગુજરાતી સિનેમામાં ઇતિહાસમાં તેમનું નામ સોનાના અક્ષરોમાં લખાયેલું છે। હવે વાત કરીએ હિતેન કુમાર। ગુજરાતી ફિલ્મોના બીજા સુપરસ્ટાર એટલે કે હિતેન કુમાર। હિતેન કુમારે પોતાના અભિનય અને સરળ વ્યક્તિત્વ દ્વારા લાખો ગુજરાતી દર્શકોના દિલ જીતી લીધા છે। તેમની સુપરહિટ ફિલ્મો દેશ રે જોયા દાદા પરદેશ જે 1998માં રિલીઝ થઈ હતી। મારું હૈયું ધબકારું ચૂકી ગયું રાધા। જે દિવસે પેલા લગ્નમાં આપણા માસ્તર ગોર મહારાજ બનીને આવેલા અને એમણે મને અને તેને 2026માં રિલીઝ પણ કરવામાં આવી હતી। મૈયરમાં મંદરું નથી લાગતું 2001માં રિલીઝ થઈ હતી અને મૈયરમાં મંદરું નથી લાગતું એ 2025માં રિલીઝ પણ કરવામાં આવી હતી। દેશ રે જોયા દાદા પરદેશ ગુજરાતી ફિલ્મ ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક ગણાય છે। હિતેન કુમારના સંવાદો આજે પણ લોકોના મોઢે સાંભળવા મળે છે। તેમને અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવી છે પરંતુ ફિલ્મ વંશામાં તેમની વિલન ભૂમિકા પણ ખૂબ ચર્ચામાં રહી હતી। તેમનો અભિનય આજે પણ ગુજરાતી દર્શકોને ખૂબ ગમે છે। મિત્રો, વિડીયોની મર્યાદા રાખીને આપણે વિડીયોનો અહીંયા જ અંત લાવીએ છીએ કારણ કે જો બાકીના કલાકારોની ચર્ચા કરીશું તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે। એટલા માટે હવે પછીના 3 કલાકારની ચર્ચા ભાગ 2ની અંદર કરીશું। જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। હવે ફરી મળીશું ભાગ 2ની અંદર। ત્યાર સુધી જય માતાજી।